હેલો મિત્રો, આજે 29-20 નવેમ્બર 1924 છે અને અમે તમારા માટે આજનું જન્માક્ષર લઈને આવ્યા છીએ. જાણો આજે તમારા જીવનમાં શું ખાસ હોઈ શકે છે. આપણી કુંડળી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના આધારે તૈયાર કરવામાં આવી છે. અમે દાવો કરતા નથી કે આ 100% સાચું છે. તેને મનોરંજન અને માર્ગદર્શન ગણો. મેષ, આજનો દિવસ ઉર્જાથી ભરેલો રહેશે. તમે તમારા કાર્યમાં નવી રચનાત્મકતા બતાવશો. તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો જે તમારા માટે શુભ સાબિત થશે. પરિવાર સાથે સમય વિતાવશો. વૃષભ, આજે તમારે નાણાકીય બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. કોઈ પણ નવી યોજનામાં રોકાણ કરવાનું ટાળો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારી દિનચર્યામાં યોગ અથવા ધ્યાનનો સમાવેશ કરો. મિથુન, આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે પરંતુ સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે. સંબંધોમાં ધીરજ રાખો. કર્ક, પરિવાર સાથે સમય વિતાવવાનો દિવસ છે. નવી મિલકત કે વાહનની ખરીદી માટે સમય શુભ છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ વધુ પડતા તણાવથી બચો. સિંહ, આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. લોકો તમારી સલાહની કદર કરશે. તમને કોઈ જૂની બાબતમાં સફળતા મળી શકે છે. પરંતુ તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો. કન્યા, આજનો દિવસ થોડો પડકારજનક હોઈ શકે છે. કામમાં અડચણો આવી શકે છે. ધીરજ અને મહેનતથી કામ કરો. નજીકના વ્યક્તિ સાથે મતભેદો દૂર થશે. તુલા, આજનો દિવસ રોમાંસ અને સર્જનાત્મકતાથી ભરેલો રહેશે. જીવનસાથી સાથે સમય વિતાવો. કરિયરમાં પ્રગતિની તકો છે. સ્વાસ્થ્ય સારું રહેશે. વૃશ્ચિક, આજે તમને તમારા પરિવારનો સહયોગ મળશે. અટકેલા કામ પૂરા થશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણયમાં માતાપિતાનું માર્ગદર્શન ફાયદાકારક રહેશે. ધનુ, આજે પ્રવાસની શક્યતાઓ છે. આ યાત્રા તમને નવી ઉર્જા અને અનુભવ આપશે. કામમાં ઉત્સાહ રહેશે અને આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. મકર, આજે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખો. પરિવારમાં કોઈ બાબતને લઈને વિવાદ થઈ શકે છે. તમારા વિચારો સ્પષ્ટ રાખો અને કોઈની સામે કઠોર શબ્દોનો ઉપયોગ ન કરો. કુંભ, આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. તમને કોઈ જૂના મિત્રની મદદ મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. મીન, આજનો દિવસ સાવધાની સાથે આગળ વધવાનો છે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો. મનની શાંતિ માટે ધ્યાન અને યોગ કરો. તમારા સમયનો યોગ્ય ઉપયોગ કરો. મિત્રો, આ હતી આજની જન્માક્ષર. આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સ્ત્રોતોના આધારે આપવામાં આવી છે અને અમે તેની ચોકસાઈનો દાવો કરતા નથી. તેને મનોરંજન અને પ્રેરણાના હેતુઓ માટે લો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે તમારી રાશિ વિશે શું વિચારો છો અમને કોમેન્ટમાં જણાવો. આગામી જન્માક્ષરમાં ફરી મળીશું. આભાર.